અને બીજું તમને કહું, ખાંડવ વન હતું, ખાંડવ વન મહાભારતમાં જો ખાંડવ વન, જ્યાં કોઈ લોકો રહી ન શકે એવું. જેમ મોદી સાહેબે કચ્છમાં રણ હતા કાંઈ ખબર નહોતી, અત્યારે કેવું કરી દીધું, બરાબર? એમ ખાંડવ વનમાંથી ઇન્દ્રપ્રસ્થ બનાવેલું. એ ઇન્દ્રપ્રસ્થ એટલે આજનું દિલ્હી. એ દિલ્હીમાં ક્યાંય ભીમ રોડ નથી, ત્યાં કોઈ યુધિષ્ઠિર રોડ નથી, અર્જુન રોડ નથી, કુંતા રોડ નથી, દ્રૌપદી રોડ નથી. શાહજહાં રોડ છે, ઔરંગઝેબ રોડ છે, લોધી પાર્ક છે, ફલાણું છે, ઢીકડું છે. આપણા દેશમાં જાપાનને જોજો કોક દીક, જાપાનમાં જેટલા એને આ જે આપણે નામ બોલ્યા ને હમણાં, આપણા રાષ્ટ્રને જેણે નુકસાન કર્યું ને, એમ જાપાનને જેણે નુકસાન કર્યું હતું ને, એ બધાને એક જગ્યાએ પૂતળા રાખ્યા છે મ્યુઝિયમમાં. અને એને ત્યાં જે લોકો જાય એને એક જ કામ કરવાનું, એમાં અંદર થૂકવાનું, બૂટનો ઘા કરવાનો, 2 જોડા મારવાના, થૂકવાનું, આવા બધાય. હવે ત્યાં એટલે જાપાન આપણે કે જાપાન એકચ્યુઅલી ક્યાં એટલે પૂગ્યું છે ડોહું, એને જે પોતે આપણે પછી આઝાદ થયા હો. ચાઇના આપણા પછી 2 વર્ષે આઝાદ થયું છે. ચાઇનામાં જેટલા એને નુકસાન કરતા જે તત્વો આવ્યા હતા બહારથી, એને ભૂલી નાખ્યા અને એના મહાન હતા. એને આપણે તે હજી જે આપણું ખૂડ કાઢવાવાળા હતા એ આગળ. અને એમાંય પાછું હું આજથી કહી દઉં આપને, આજ પણ તમે હિન્દુત્વ માટે નીકળો, તમને કોઈ જ્ઞાતિ, હું તો એમ કહું છું કે બીજા આપણને નુકસાન કરી જ નથી શકતા. એ કોઈ ઇસ્લામ હોય તોય ભલે, આજની ઘડીએ કહું, એ ક્રિશ્ચિયન હોય તોય ભલે, એ ગમે એટલા મથે તોય આપણું રૂવાડું ખાંડું નહીં કરી શકે. આપણા જે નીકળી પડે છે ને મેકોલોની ઓલાદ, તમે ગમે એ કરો, તમે કાલે ઔરંગઝેબનું નામ બદલાવા જાઓ, આપણા જ મેકોલોના દીકરા જાગશે. આ બધું ખોટું. કોઈક માનવ અધિકાર વાળા નીકળી પડશે. માનવ અધિકાર જ્યાં જોવું જોઈએ ત્યાં પાછા કાંઈ નહીં કરે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે હારા છે એ બધા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બધાને એક થઈને આપણે ભારત મહાન બનાવવાનું. રાષ્ટ્રને કે તત્વને આપણા નુકસાન જે કરશે એ આપણા માટે દુશ્મન. આ સીધી જ વાત છે. એ તો છે ને. બસ એક થઈ જાઓ. આભડ શેઠે આપણું હૂડ કાઢી નાખ્યું, જાહેરમાં કહું છું. આભડ શેઠ જે આપણને નડી છે, દરેક કોઈ ગ્રુપ હોય કે કોઈ બિલ્ડરનું આખું કોઈ ગ્રુપ હોય, કોઈ નાતના કોઈ સભ્ય હોય, નાતના વડીલ હોય, આ બધા ભેળા થઈને નક્કી કરો, જેટલા પૂળા બચ્યા છે ને, ઓઘા તો હળગી ગયા, બચ્યા એટલાને તો ખેંચી લ્યો. ઘણા એવા છે નાના માણસો, એ પછી દેવી પૂજક હોય તોય ભલે, દલિત હોય તોય ભલે, એ વાલ્મીકી સમાજ હોય તોય ભલે, જેને આપણને ભેટવું છે એ આપણો ભગવાન કહેવાય. આપણને જે ભેટો આવતો હોય ને સનાતની માનીને, જેને આપણે વર્ષો સુધી જેને ધક્કા માર્યા હોય એ ભેટો આવતો હોય, તો આપણે નક્કી કરીએ કે આપણી સોસાયટીમાં ગામ હોય તો ગામમાં આપણે અઠવાડિયે એકાદી વાર વડીલો ભેળા થઈને જાય સોસાયટીમાં, ગામમાં, શેવાડાના ઝૂંપડે, અને એમ કે દલિત હોય કે દેવી પૂજક હોય કે વાલ્મીકી સમાજ, એને એમ કહેવું કે તમારી દીકરીને મોકલો ને ઘડીક વાર આજ. કાં તો કે આજ એના હાથે અમારે ઠાકરની આરતી કરાવવી છે. આવું નક્કી કરીશો ત્યારે ભારત બનશે. હું ઊંચું વરણ, તું તે કરી હું દીધું ભારતનું, તું ઊંચું વરણ. પેલા ઈ કે કર્મથી જીવશો જીવ બ્રહ્મા બને, કર્મથી કીટ કંગાલ થાતા. જેના કર્મ ઊંચાઈ ઊંચો, જેના કર્મ નીચાઈ નીચો, બાકી શું ઊંચા. એટલે મારું કહેવાનો અર્થ એ છે કે આપણે બહુ વિચારવું પડશે. અચાણે વ્યસન, ડ્રગ્સ, ફલાણા ઢીકડા, સમાજ સુધારણા સમાજ કરશે તો જ થશે. આ સંઘ જેવા મિત્રો આપણે શું આપણે રામ મંદિર બન્યું કેટલા રાજી છીએ આપણે, બહુ સહી ને. પણ તમને એ ખબર છે કે કાવડિયા કેટલા મરાણા છે, ગોળીઓ ખાધી કાવડ યાત્રામાં. કાર સેવકો કેટલા કાર સેવકોના પરિવારોએ ગુમાવી આપણને ખબર છે. તો રામની ધજાના દર્શન કરીને અયોધ્યા, તેથી કાર સેવકને 2 હાથ જોડીને નમવું પડી છે. તમારા બલિદાનને, તમારી જનેતાને ધન્ય છે, આજે અમે આ ધજાઓ ફરકાવી શકીએ છીએ. બજરંગ દળના માથે ગાળું દે છે બધા બજરંગ દળને. જાઓ જોવા કોક દીક બજરંગ દળના કેટલા નિર્દોષ આપણા ભાઈઓ જેલમાં છે. એની ઘરવાળીને રોટલો ખૂટતો હતો કે એના છોકરાને ભણવાનું ખૂટતું હતું, એટલે નહીં, આપણે હિન્દુ ન મટી જાય એટલે જેલમાં છે. કેટલાય બજરંગ દળના, વિશ્વ હિન્દુ પરિષદ વાળા. શું આપી શકીએ આપ? એક તો થાવ, ભેળા તો થાવ. કોક આવો પ્રોગ્રામ હોય 3 કલાક હકે બેહી તોય ઘણું છે, બીજું કાંઈ જોતું નથી. પાંડવો 5 જ હોય, 5ને જ કામ કરવાનું હોય. કરવા વાળા બધા કરે છે, આપણે ખાલી ટાણે બેહીને થોડીક ભીડ દેખાડી તોય ઘણું છે. આ મારું કહેવાનું છે. એટલે આપણે જ્યારે જાગૃતિ થાય ત્યારે ભારતને કોઈ પૂગી હકવાર. આપણા જેવો કોઈ ઋતુ નથી કોઈ દેશમાં સાહેબ.
શિયાળો ઉનાળો ચોમાસું અમે વિદેશમાં જઈએ અમે જોયું છે સ્વામીજી આપે જોયું હોય સનાતનીઓ હોય ને સનાતન પ્રત્યે પ્રેમ હોય તો પીપળા વાવે તુલસી વાવે ઘરમાં વાવવા પડે હોલમાં હીટ આપવી પડે હીટ ઓલી હીટ ઇલેક્ટ્રોનિક હીટો આપે જો બહાર વાવે ને તો બળી જાય અમુક ઋતુ ફરે એટલે બળી જાય હવે બહાર કાંઈ ઝાડવું વાવે ને બળી જાય અહીંયા તો સગનભાઈનો વંડો થોડોક જૂનો થયો તો વડલો ન્યા ઉગે મગનભાઈના કરામાં પીપળો ઊભો હોય તોય આપણા ભારત કાંઈ નહીં એકચ્યુઅલી બહાર બધું સારું કોઈ દેશની ટીકા નથી સ્વામી વિવેકાનંદે કીધું છે દુનિયાના દેશો પાસે સારું છે એ લઈ લ્યો આપણું સારું એને આપો આપણે શું કર્યું એનું ભૂંડું ભૂંડું લીધું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ફલાણું ઢીકડું આ કાંઈ આપણી પરંપરા છે બોયફ્રેન્ડ બોયફ્રેન્ડ જ હોય ભાઈ ગર્લફ્રેન્ડ ગર્લની ફ્રેન્ડ હોય આ હું જાહેરમાં કહું છું હા સ્ત્રી પુરુષ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હું તમે માંડી શું છે આ કોઈ સાધન છે જાહેરમાં કહું છું સ્ત્રીની મિત્ર સ્ત્રી જ હોય અને શુદ્ધ એટલી બધી શુદ્ધતા છે એ કોનામાં મને વાંધો નથી કોઈ 20 વર્ષની દીકરી 20 વર્ષનું જુવાન બે ફ્રેન્ડ હોય બે મિત્ર હોય તો વાંધો નહીં પણ એ બે મિત્ર હોય ને પવિત્ર હોય એ કોઈક ગોળો મારે ગોતવો જોઈએ અહીંયા અટાણે એવું હું નથી માનતો કોઈક એવો ગોળો ક્યાંક હોય આ સૌર મંડળમાં તો મને ખબર નથી પણ પ્રેમ પાસે કે મને પેલી ને એટલે પ્રેમ થઈ ગયો અરે તારો પ્રેમ તારા કટકા થઈને ફ્રીજમાં ભરી દે હે રહેવા દે 35 રૂપિયાના પેટ્રોલ પૂરી અને લવ જેહાદના પેટનાઓ નીકળે છે મારા દેશની દીકરીઓ વિચાર કરજો તમારા બાપને પૂછજો આબરૂ કમાતા કેટલા વર્ષ થયા કોકથી પૂછજો શું પેલો પ્રેમ કોને કહેવાય સાહેબ તમારે જોવું છે પેલો પ્રેમ કોને કહેવાય પેલી નજરનો પ્રેમ 9 મહિના ભાર વેઠ્યા પછી દીકરાને એક દીકરીને જન્મ આપ્યા પછી મળમૂત્ર ભરેલું બાળક હોય અને વગર સાફ કરે ચૂંબિયું લેવા માંડે ને માં ઈ માનો બાળકનો પેલી નજરનો પ્રેમ છે આને પેલી નજરનો પ્રેમ કહેવાય આ છે પેલી નજરનો પ્રેમ હા તો મેને પૂછ્યા કેમ હે બધું બરાબર છે તું શાંતિ રાખ પાછા શાયરી ઉપર ઉતરી જાય મેરે જનાજે में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला હવે ખોટાડો થામાની દોઢ રોટલો દાબી ગયો છો જનાજા હું કામ કાઢે છે મારા ખેતરને હેઠે ઉગ્યો સોબતનો સોડવો મારી આંખે ઓજાગરાના ફૂલ હું કોને કહું તારા બાપુજીને કે એટલે બે દીએ ઊભા મોરની બહુ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે બધું આપણને આપણું બહુ ભૂલાવવામાં આવ્યું છે મેકો લઈ એવા ઇન્જેક્શનો માર્યા છે હારો સાધુ હારો કથાકાર હારો કલાકાર સનાતન માટે રાષ્ટ્ર માટે બોલતો હોય છે અને પછી કોમેન્ટ વાંચો ભયંકર બોલ છે એના વિશે કાંઈ પણ ઘટના ગુજરાતમાં બનશે એટલે કલાકારો ક્યાં ગયા શું કામે એ ક્યાં કલાકારો ક્યાં ખબર સારું બોલે અમે બધા સારું એટલે અમારા વખાણ નથી કરતો પણ રાષ્ટ્ર માટે ને હિન્દુત્વ માટે ધર્મ માટે બોલે એટલા જ એમાં આવશે પાછા નાથ મોરડા કાઢી નાખ્યા હોય એનું કોઈ કાંઈ નહીં કહે સીધું અમને ઉપાડશે બરોબર કોઈ અમને વાંધો નથી અમને લાયક તો સમજ્યા કે આને બોલવું જોઈએ એમ ગણે છે પણ ક્રિકેટમાં બધા એવા નહીં હોય તો વાંધો નહીં હું પહેલાં કહી દઉં પણ વધારે પડતું આઈપીએલમાં કેટલા સટ્ટા રમાય છે ને શું થાય છે અને ગાંડી તૂર દુકાનો બંધ કરીને પબ્લિક થઈ જાય એ કોઈ ક્રિકેટર કાંઈ ઘટના બની કોઈએ કીધું ક્રિકેટર કેમ ન આવ્યો અમારું તરત ઉપાડશે તો અમને ગૌરવ છે કે અમને ધ્યાનમાં છે કે આને કરવાનું છે એટલી તો એને ખબર છે બરોબર ફિલ્મમાં કેટલા હીરાઓ કરોડો અરબો અત્યારે તમે વર્લ્ડમાં જેના નામ છે કાંઈ પણ ઘટના બને તો એને કોઈ નહીં કહે અમને કહે તરત તો એમને વાંધો નથી અમે બોલશું જે સારું લાગતું હોય છે ને બોલવા જેવું અમને લાગે બાકી અમુક ભૂતના પેટના હારે હું બોલું અમારે આ વેદના બોલે બીજું હું એમ કહી દઉં અહીંથી જાહેરમાં કે મારા વિશે હું ઘણી વાર કહું છું ગઈકાલે પરમદીએ કંઈક બોલ્યો અહીંયા કહી દઉં મારા વિશે પર્સનલી કોઈ દિવસ કોઈ બોલશે ક્યાંય પણ કોઈ કોમેન્ટ કરે વિડીયો બનાવે દાખલા તરીકે સાંભળજો મારા વિશે પર્સનલ કે તું આવો છો ખરાબ છો ફલાણો છો ઢીકડો છો ભૂત છો મને કોક બોલશે કાલે દાખલા તરીકે દાખલો આપું એનો જવાબ વિક્રમભાઈ હું માયક ઉપર કોઈ દી નહીં આપું શું કામ હે આ મિત્રોએ મને અહીંયા સારી વાતોનું સાહિત્ય અને હિન્દુત્વ રાષ્ટ્ર માટે બોલાવ્યો છે એ હું વિડીયો બનાવીને આપી દઉં ભલે ફોનમાં આપી દઉં મારા વિશે કોઈ બોલશે એનો જવાબ હું પ્રોગ્રામમાં કોઈથી મારે સાંભળ્યો હોય બોલજો ક્યાંય મેં જોયું હોય તો હું નહીં અહીંયા જવાબ નહીં આપું કારણ કે આ વસ્તુ તમે શું હાલે અમારો ઝઘડો મારો એને કહી દેજો અહીંયાથી કહેવાનું
એના માટે મારે પર્સનલ વિડીયો બનાવી લેવાય, ગમે એ કરી લેવાય, પણ મારા સનાતન માટે કોઈ બોલશે એનો જવાબ અહીંયાથી જ આપીશ. કાયમના માટે બોલ્યો છું ને બોલતો રહેવાનો છું. એના માટે તો કાયમના માટે છે. એટલે કહેવાનો અર્થ કે યુવાધન જાગે, આજે દીકરીઓ જાગે. મારા દેશની દીકરી કેવી હોય સાહેબ, એની અનેક કથાઓ છે આપણી પાસે. એમ થઈ જાય કે આ શું તમે આમ મગજમાં નો બેહે એવું રાષ્ટ્ર માટે કર્યું છે, એવું હિન્દુત્વ માટે છે. હા, ને આપણું બધું ભૂલાવી દીધું. તાજમહેલમાં બધું આવી ગયું, પ્રેમની નિશાની. આપણે તાજમહેલ અરે વાંધો નથી, આ મારા દેશમાં આવડો મોટો આવું સરસ મજાનો એક સ્ટ્રક્ચર છે, બાંધકામ છે, આવો મહેલ છે, એનું મને ગૌરવ છે. પણ પ્રેમની નિશાની કોઈને જોયું હોય ને તો રાણી કી વાવ આપણી પ્રેમની નિશાની છે એની, એના પતિદેવની. 7 માળ ઊંધા સણ્યા છે, કોઈ કરી બતાવો આજ ખબર પડે. એક 4 ભાઈ એવા હોય, 4 ભાઈ કે જેમણે, સાંભળજો, 4 ભાઈ એવા હોય, એમાંથી એક મોટો ભાઈ જે પોતાના 3 ભાઈઓને સત્તા માટે મારી નાખે. આપણે કહીએ ને કે કોના નામનો રોડ હોય, નક્કી દુનિયા કરે. હો, અહીંયા તો બધા હિન્દુઓ બેઠા છે કે સનાતનીઓ બેઠા, પણ નક્કી દુનિયા કરે કે કોના નામના રોડ રસ્તા રાખવા. હું સનાતની સાહિત્યકાર તરીકે એમ નથી કહેતો કે આનું જ રાખો, નક્કી દુનિયા કરે. હું દાખલો આપું, કોના નામના રોડ રસ્તા નગર કે ચોક કે પાર્ક હોય. હમણાં સ્વામીજીએ બહુ સરસ કીધું કે તમે ઓલું ફલાણું નામ નહીં, એ વન ઓલા વન ને એના કરતાં આ બધા રાખો, ઝાડવાના નામ રાખો. ભલે કોઈને સંપ્રદાયનું ઓલું લાગતું હોય તો પાછું ઘણાને એ રહી જાય કે આ ને એક હિન્દુત્વ તો છે જ, પણ તમે પ્રકૃતિના નામ રાખો. કેટલા બધા પહાડોના ઉપર નામ રાખો, ઝાડવા, ગીરમાં કેટલા ઝાડવા છે એના નામ રાખો. સારી વાત છે. એટલે કહું છું, એક માણસ પોતાના 3 ભાઈઓને સત્તા માટે મારી નાખે. કોઈને દિવાલમાં ચણાવી દે, કોઈનું માથું કાપી નાખે. બરોબર, એક માણસ સત્તા માટે પોતાના 3 ભાઈઓને મારી નાખે, મા બાપને જેલમાં પૂરે. અને એનો બાપ ફારસીમાં કવિતા બોલ્યો છે, એનો હું ગુજરાતીકરણ કરીને તમને દઉં. કવિતા મને યાદ નથી, એનો અર્થ યાદ છે. એનો બાપ બોલ્યો એ કહું, હું નથી કહેતો. આમાં કોઈ તકલીફ હોય તો એના બાપને પૂછે, ઈ હું કહું, સાંભળજો. એનો બાપ એમ બોલ્યો, છેલ્લી ઘડીએ બોલ્યો કે મેરે બેटे औरंगजेब थोड़ा सा पानी दे, इतने में नहीं होता है, ये गर्मी का मौसम है. એક કુલડીમાં પાણી મા બાપને જેલમાં દઈ દીધું અને ખૂટી જાય ને તરહ લાગે, ઇતના પાણી નહીં હોતા મેરે બેટે, ये બુઢ્ઢે કા કોઈ પાણી નહીં દેગા. છેલ્લા શ્વાસ લેતો તો ખબર પડી કે હવે હું આગળ મરી જાય. તો અહીં શાહજહાં બોલ્યો છે, એ કહું, ફારસીમાં કવિતા છે, એનો અર્થ કહું તમને. શાહજહાં પોતે બોલ્યો. શાહજહાં એમ કીધું કે બેટે औरंगजेब સુન લે, સાંભળી લે, તું મને મરવા ટાણે હગા બાપને પાણી નથી પીવરાવતો, તારા કરતા સનાતન હિન્દુઓ હારાક મેર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે. મા બાપને પીપળે પાણી રેડવા જાય. આ ફારસીમાં કવિતા છે, જોતી હોય તો આવજો, હું દેખાડીશ. આ શાહજહાં બોલ્યો છે પોતાના દીકરા ઔરંગઝેબને કે તારા કરતા સનાતન હિન્દુઓ હારાક મર્યા પછી પીપળે પાણી રેડવા જાય, તું જીવતા બાપને પાણી નથી પીવા દેતો. હવે મારે કહેવું છે કે આ ઔરંગઝેબના નામના રોડ રસ્તા પાર્ક કે ચોક કે સોસાયટી હોય કે એક ભાઈ એમ કે બાપના વચન માટે કે મારે 14 વર્ષ વનવાસ કબૂલ છે, મારે અયોધ્યાની ગાદી ન જોઈ. બીજો કે ભાઈ તો વનમાં તો હું વનમાં. ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો કરીને બેહું, બાકી અયોધ્યાની ગાદી ન ખપે. ચોથો કે મારે એ બાજુ લમણો ન વાળું. એ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આના નામના હોય કે ઔરંગઝેબના ઓલાય 4 ભાઈ ને આય 4 ભાઈ. નક્કી દુનિયા કરે. હું તો સનાતની સાહિત્યકાર તરીકે ખાલી રજૂઆત કરું છું. ભલા માણસ કે સનાતનની શું તાકાત છે. ચૌહાણા દિલ્હી ગઈ, રાઠોડા કનોજ, કેજો ખાન ને મેરો વોદીન આયો હજ. હવે મારે શું કરવું? અને કાગળ લખ્યો. તેથી રહીમ ખાના એ પૃથ્વીરાજ રાઠોડ નામના રાજપૂતી કવિ હતા. એને કીધું ઓહો રાણાજી થાકી તો નહીં જાય ને હવે? હે પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ, ઈણ શું મહારાજા આજ હુવો રંદઈ હિંદરો. વાંચો તો ખબર પડે. 25 વર્ષ સુધી જંગલમાં ફરવું. એના પત્ની નહીં કહેતા હોય મહારાણા પ્રતાપને એકચ્યુઅલી પિકનિકમાં જવું છે, કે આજે રવિવાર છે તો બહાર ખાશું, નહીં કહેતા હોય. પહાડોમાં બેઠું જ રહેવાનું. બસ હિન્દુત્વ 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 હિન્દુત્વ. કોણ આજ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ હોય ક્યાંક ને કોક એનો હાથ ભાંગી નાખે, કોણ નીકળે છે? રાજપૂતો તમે નીકળ્યા તમારા છે. અરે તમારું હુડ જાય, આપણા બધાયના છે. હિન્દુત્વ માટે કર્યું છે. એને ક્યાં કીધું તું ખાલી રાજપૂત માટે કરું છું? આપણને બહુ નડ્યું છે આ બધું, એટલા માટે હું કહું છું. અને એને કીધું ચૌહાણા દિલ્હી ગઈ, રાઠોડા કનોજ, કેજો ખાન ને મેરો વોદીન આયો હજ. દિલ્હીનો વડાપ્રધાન રહીમ ખાના, અબ્દુલ રહીમ ખાના. એને કાગળ મળ્યો. એને પૃથ્વીરાજને દેખાડ્યો. રાઠોડ
પૃથ્વીરાજ એની કચેરીમાં 9 રત્નોમાં એનો એક રત્ન હતા. એને કે રાણાજીનો આ કાગળ આવ્યો ને અકબર સુધી પૂગે તો અકબરનો જોશ વધી જાય હો. અને એ વખતે પૃથ્વીરાજ રાઠોડે હામો દુઓ કીધો. શું કીધું? કે રાણા, એક જ દુઓ લખી દીધો. જવાબ સાંભળી લે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એની કચેરીમાં બેહીને આ ખુરસાણો ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે રાખીને ભરોસો રાણ. હા 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 હા, એક વિષમભર ઉપરે તું રાખ ભરો. આપણો બાપ છાતી ઠોકીને બોલ્યો છે કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૃષ્ણ કનૈયો કે હું જ બ્રહ્માંડનો બાપ છું અર્જુન. એ આપણને સંબોધીને કીધું થોડોક તો ભરોહો રાખો યાર, થોડોક તો ભરોહો રાખો. આપણી હારે રહેવા વાળો આવો ભગવાન ક્યાં મળે આપણને? આ અર્જુનને સંબોધીને આપણને કહી ગયો તું કે ઈ કરવા તૈયાર છું. અર્જુનને પાથીએ તેલ પાયું. ઓલામાં જાવું તો ને ત્યારે મસવેદ કરવા માટે સ્વયંવરમાં અર્જુન આમ ઊભો રહી જાય ત્રાજવામાં. ઘણા દેકારા કરશે, પડકારા કરશે, ન બોલવાનું બોલશે, લક્ષ તોડશે. તારું લક્ષ્ય એક જ, નીચે જોવાનું પાણીમાં. બાણ ઉપર, માછલી ઉપર ફરતી છે, પાણીમાં જોવાનું, સ્થિરતા પકડવાની, કાન નહીં દેવાનો. અવાજ કોઈ કાનમાં, કાન બેરા હોવા જોઈએ. ગુંજ બેરા, દ્રવ આંધળા. ગુંજવાત કાંઈ નહીં, દ્રવ આંધળા. આંખેથી કાંઈ જોવાનું નહીં, બીજું એક જ જોવાનું. બહુ કીધું તો અર્જુન કે બધું મારે કરવાનું. તો કીધું તારે જોઈ લગ્ન તારે કરવા છે. તો તમે ભગવાન શું કામના? હે ભગવાન છો એ શું કામના? કે તારાથી નહીં થાય હું કરીશ. હે તારાથી નહીં થાય હું કરીશ. ઈ રેવા દેજો, ગાંડી ધારી અર્જુન છું. ઉપાડ્યું આમ ગાંડી. મારાથી હું ન થાય કે સાંભળી લે, પાણીને સ્થિર હું કરી દઈશ. ઈ તારી તાકાત નથી. આ હા 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 હા, પાણીને સ્થિર હું કરી દઈશ. આ કનૈયો કરે. તમને એમ થાય કે આખી સોસાયટીમાં કોઈ બહાર નહીં નીકળે ને હિન્દુત્વ માટે નીકળવાનો છે, પણ આવડું બધું સ્થિર કેમ થાય પાણી? મને કાંઈક થાય તેથી દ્વારકાવાળાને યાદ કરજો, પાણીને સ્થિર કરવા વાળો ઈ છે. આપણે તો આપણું કર્મ બજાવવાનું છે. આગની દાત વિષ દત્તનાર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગ્રહી અવધ વધ સટકાર. આટલા જણાને છોડવા નહીં અર્જુન. આગની દાત આપણા ઘરને હળગાવવા આવે પછી કોઈ ચોપડા વાંચવાનો જોઈએ, કઈ કલમ લાગશે? આગની દાત આપણને હળગાવવા આવે ને જ્યારે, વિષ દાત આપણને ઝેર ધરાર દઈ દેવા આવે પછી ચોપડો ન જોવાય, કઈ કલમ લાગશે? આગની દાત વિષ દાતનાર ક્ષેત્રદાર ધનહાર. આપણી જમીન બાપ દાદાની હોય, આપણી મહેનતના પરસેવાની હોય, ધરાર લઈ જવાય પછી જાતા બાપુ કી જમીન કરે નહીં પરાક્રમ કોઈ. એની જણનારી ભાઈ ભારે મોઈ એને ઉપાડ્યો 9 માસ. અગ્નિદાત વિષદાતનાર ક્ષેત્ર, આપણું ક્ષેત્ર જાય. દાર આપણી પત્ની, દારા દાર આપણી સ્ત્રી ઉપર કોઈ કડવી મીઠ કરે પછી કલમ નો ગોતવાની હોય. ક્ષેત્રદાર ધનહાર આપણી મહેનતનું ધરાર ધન લઈ જાય પછી વાટ જોવાનું હોય. બહુરી બકારત શસ્ત્ર ગ્રહી, હાથમાં હથિયાર લઈને આવે તને મારી નાખવો છે પછી કાંઈ ઉભા રહ્યો હું મારા માન પૂછતો આવું, ઈ નો હાલે. અવધ વધ સટકાર. એટલા માટે મારે અહીંયા આટલા બધા બેઠા છો, વધારે નહીં, અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવું છે. શિવત્વ તો હોવું જોઈએ અંદર. મહાદેવ હવે ઘણી માન્યતાઓ આપણામાં ઘરી ગઈ છે. નાસે ગુણેશા અને નાસે હનુમાન, આવા ભજને આપણે ગાઈએ છીએ, ગીતો કે મને દુઃખ થાય છે. ધીરે ધીરે મારે સારું કરવું જ કહેવાનું. હવે જમાનો એ બધો સમય આવી ગયો એવું લાગે. બધા નકરા નાચે ભાંગ પીવે. ભોળાનાથે ભાંગ વેવી ભાંગ પીવે. ભોળાનાથની આજુબાજુમાં બધું છે એ કરવાની ત્રેવડ હોય તો બધું કરો, ન કરે કોઈ નહીં. તમારે જો ભાંગ જ પીવું હોય ને તો ભાંગ પીવો, ગાંજો પીવો, હરફ ગળામાં નાખો, ઝેર પીવો, હાલો પોઈઝન પીવો, કરો તો બધું કરો ને યાર. ખાલી ભાંગ પીવી, ગાંજો પીવો, નાગ નહીં. વીસીના આવા ઓલા કરીને લોકેટ કરીને પહેરો, હાલો ભોળોનાથ બધું. એવું નથી. ભોળોનાથ ભાંગ ન પીવે, ગાંજોય ન પીવે, ધતુરોય ન પીવે. જે ન હચવાય એવું હોય, જે ભયંકરમાં ભયંકર હોય ને એ બધું મને આપી દો અને તમે શુદ્ધ થાવ, આવો સંદેશો આપે. એટલે વીસીન, પડકાન, અજગર, નાગ, ભાંગ, ધતુરો, ગાંજો, ફલાણું ઢીકણું આ બધું એટલે રાખ્યું છે. આપણે તો આપણે હવે જાગવું જ હશે. એવું નબળા ભજન કે ગીતો સાંભળતા નહીં, નબળા પામ બેહતા નહીં, માવા હારું થઈને ખીસા પાડીને કેવા ભાઈ બંધો ન રાખતા, એના કરતા નકરા હારા, નકરા હુડ કઢા નીકળી પડ્યા છે. યુવાધનને કાયમ કહું છું, મિત્રો હારા ભલે ઓસારીએ 5 જ રાખજો. બીજું કોઈ મિત્રને ઘેરે જાવ ને, એ મિત્રની પત્ની કે મિત્રની બેન હોય ને, એ તમારી માં જણી બેન લાગે એવું હોય તો જ ઘરે પગ મૂકજો, નકર વિચાર કરજો કે હું હિન્દુ નથી,
હું માણસના પેટનો નથી એવું વિચારજો. ખાલી થોડીક ફિલિંગ લઈ આવો, તમને જીવવાની મજા આવશે સાહેબ. આજે 100 વર્ષની દીકરીઓને આચાર્ય દરજાનો માણસ બિહારીને લઈ જાય ગાડીમાં અને માથે ન કરવાનું કૃત્ય કરે, ત્યારે અમને વિચાર થાય કે એક બાજુ 6 વર્ષની દીકરીઓને ગાડીમાં બિહારીને લઈ જાય, ન કરવાના કૃત્ય કરે આચાર્ય દરજાનો માણસ, અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં નીકળ્યો. પાગા નાખતા રકાબ કવિ તાગા તાગા ભારી ભાગા આગા તાગા નાખી તાગા મુખા નાખી ગાજ તને તોડી તાગા હાથ જાય તાગો રજા રકા કવે રજા પાગા નાખતા રકાબ કવિ તાગા તાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મુખા નાહી ગાજ તને તોપ કાગા નાગા તોડી ભાગા હાથ જાય તાગો રજા રકા પ્રમે નાદા હારા ગા બેરાજ રૂમા રૂમા મારી ગેળા ગેમ તમે ગળ પર કાક નાખે જાણે સુડા સુડા. સ્વામીજી ફાઉન્ડેશન માનતો તો એવું લાગ્યું મને, 1 કલાક થઈ ગઈ ખબર ન રહી. આપણે વંદન કરું છું સ્વામીજીને અમદાવાદમાં પાછું ટાણે ભોગવાનું, છતાંય ઘડીક બેઠા છે તો રાજી થાવ છે. આમાં ઓલા જેવું હોય કે કેટલા જણા સાંભળે છે એના કરતા કોણ સાંભળે છે એની મજા છે. જો તમને મજા જ આવી હોય ઠેર સુધી દાદ આપો જરાક. હા, વિચાર થાય કે ગઢવી કાપો કાપો કે કોને કાપો? પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 કાપો. આવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ. હવે પાકિસ્તાન ને કાપવા માટે શું કરવાનું ખબર? હથિયાર તો આપણા સેનાના યુવાનો લઈને ઊભા જ છે. એ આપણું કામ નહીં. અહીંથી કહી દઉં બધાને, વાતું જ થાય. એક હોળી સડીએ ને ત્યાં હફી રહી આપણે. એ આપણી પોલીસ જ્યારે એની ટ્રેનિંગ લેતી હોય ને એને જોઈજો ખબર પડે, હારા હારા નીકળી જાય અમુક તો. એ કરી શકે. આપણે શું કરવાનું? આપણે જ્ઞાતિવાદ નહીં કરવાનો, ખોટું વ્યસન નહીં કરવાનું, એક થવાનું, સ્વદેશી વાપરવાનું, સ્વદેશી ઉપર વધારે ધ્યાન દેવાનું. આપણે બધું આઈનું સારું કરવા માંડીએ ને એની રીતે, એટલે ચાઇના કપાઈ જાય ને પાકિસ્તાન કપાઈ જાય. હવે ડખો શું છે ખબર કહું તમને? માફ કરજો પણ હું સાચી વાત કરું તમને. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે અને આપણા અહીંના યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે અને વાતું કરવી છે કે મેરા ભારત મહાન બનેગા. વાતે કાંઈ નહીં થાય, હકીકતમાં દેખાડવું જ પડશે ત્યારે થાય. અને એ કેવું દેખાડ્યું છે અહીંયા? લડ્યા હલ્દી મેદાન માંથી યોગ લોની ભોજ સામે વાત લોની ભોજ રાણો મહાદેવ નામ देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान तो क्या सोना ले रखवाले।
मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह, दिखाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के फूल है।